અંકલેશ્વર રાજપીપળા રોડ વચ્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન આરસીસી રોડના કટમાં બાઇક ચાલક પટકાયો હતો. રોડ પર રાજપીપળા ચોકડીથી સારંગપુર વચ્ચે 6 કટનો લઈ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ગત રાત્રિના બાઇક લઈ પસાર થતા ઈસમ રાત્રિના અંધારામાં કટ નજરે ના પડતા પટકાયો હતો. બાઇક સવાર 2 ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. અગાઉ પણ 3 થી વધુ અકસ્માત આ કટને લઈ સર્જાયા હતા. અંકલેશ્વર સારંગપુર ગામ વચ્ચે આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે. જે રોડ પર આરસીસી રોડ વચ્ચે 6 જેટલા જોડાણ માટે 6 જેટલા 4 ફૂટથી લઈ 8 ફૂટ સુધીના કટ આપવામાં આવ્યા છે. જે વચ્ચે 1 થી 1.5 ફૂટ ખાડા જેવો ભાગ છે, જેના પરથી હાલ વાહનો ચાલકો પસાર થઈ રહ્યા છે. એક તરફ અપ એન્ડ ડાઉન રોડ 10 થી 15 ફૂટ નીચો ઊંચો છે, જેને લઈ અકસ્માતની સમસ્યા વાહન ચાલકોને સતાવી રહી છે. આ વચ્ચે રોડ વચ્ચેના કટના ગેપમાં વાહન ચાલકો પટકાઈને અકસ્માત નોતરી રહ્યા છે. ગત રાત્રિના પણ એક બાઇક ચાલક પોતાના મિત્ર જોડે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગિરનાર સોસાયટી નજીક આવેલ પેટ્રોલ પંપ નજીક કટમાં બાઇક ચાલક પટકાતા બંને આરસીસી સ્ટ્રક્ચર પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકો દોડી આવી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાં એક ઈસમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રોડ પર રહેલા કટમાં કેટલાક સ્થળો પર લોખંડના સળિયા પણ બહાર નીકળેલા છે, જેને લઈ વાહન ચાલકોના જીવ પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકો દ્વારા આવા કટમાં ત્વરિત અસરથી પૂર્ણ કરી રોડ લેવલ કરવામાં આવે તથા આ ગેપમાં આરસીસી રોડ જોઈન્ટ કરી દેવામાં આવે, તેમજ બંને રોડ વચ્ચે ડિવાઈડર પણ ત્વરિત અસરથી ઊભા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધતા અકસ્માતને લઈ લોકોમાં રોષ ફેલાયો છે, ત્યારે ઇજારદાર દ્વારા રોડ મધ્યે છોડેલા કટનું જોડાણ કરે તેવી માંગ કરાઈ છે.